એમાં મુખ્ય કારણ એ હતું કે રાજકોટના જે 14 જણાની કોર કમિટીની મિટિંગ આગેવાનો છે ત્યાં મને મિટિંગમાં જોવા ન મળતા મેં શહેર પ્રમુખશ્રીને પ્રશ્ન કરતા કે ભાઈ કેમ રાજકોટના અમુક મુખ્ય આગેવાનોને આ મિટિંગમાં બોલાવવામાં આવેલ નથી, તો અતુલભાઈએ જવાબ દેવાના બદલે ઇન્દ્રનીલભાઈએ ઉગ્રતા પકડીને જવાબ આપેલ કે ભાઈ એ લોકોને બોલાવવાના નથી થતા, તમારે બેસવું હોય તો બેસો, નહીતર નીકળો. મેં કીધું ભાઈ કોંગ્રેસ ચલાવવાની હોય ને સંગઠનની વાત હોય તો બધાને સાથે લઈને ચાલવું જોઈએ, નથી બોલાવવાના કે તમે બેસવું હોય તો બેસો, નકર તમે નીકળો નહીં. અમે વોકઆઉટ કરી નીકળી ગયા.